સવારના ઉઠીને દોરી કૂદી, હરિયામાં પુશઅપ માર્યા, પછી પાછળને કસરત કરી. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने. જય માતાજી, જય મા મોગલ. તમારો ફરીથી એક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે નવરાત્ર એટલે નવો બ્લોગ બનાવવાનો છે, એક જગ્યાએ પણ જવાનું છે. આ બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવું છું. એટલે અત્યારે તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે એક નાઈને મળી હાલો. તો ચલિए शुरू करते हैं. નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. તમારા ભાઈ 50 તોલાનું ચેન પહેરેલું છે. સાચું છે, ખોટું છે, કોઈને કહેતા નહીં. જો ગાઈસ તમારો ભાઈ કેવો લાગે? જોરદાર જ લાગતો હોય ને, ખતરનાક ગાઈસ, જોરદાર જ લાગતો હોય ને. क्या सीन है, वाह क्या सीन है. તમે બન્યા રહેજો. આજે આપણે તમને એક જગ્યાએ જવાનું ત્યાં પણ બતાવવાનું છે, ને આપણે અત્યારે એક ફૂલ વ્હીલ છે ને સાફ પણ કરવા જવાની છે. એટલે એ તમે વિડીયો બતાવી, તમે જોયા કરજો. બન્યા રહેજો વિડીયોમાં. એક મારો એક વિડીયો આવવાનો છે હાઉસ ટૂરનો, એ તમે જોઈજો, હમણાં આવવાનો છે. આપણે જવાનું છે અત્યારે ફૂલ વ્હીલ સાફ કરવા. તમે જોઈ શકો છો, આપણે ધન્યવાદ સાફ કરવા જવાનું છે. વિડીયો બન્યા રહેજો. આવી રીતના ગાડીની ચાવી ખુલી. ગાઈસ ગાડીને લોક અંદરથી કાંઈક આવો છે. ગાડીના લોકો ગણપતિ બાપા બેઠા છે. ગાડીના લોકો આવો છે. હાલત બે હાલત થઈ ગઈ, ગરમી થઈ ગયા. બહાર તડકો તો જો ગાઈસ. ફાઇનલ લુક આવો છે કાક. ગયા પાછા. હવે જોઈ લો, આપણે નવા નવા કપડાં પહેરી લીધા. એમાં આપણે માતાજીના મંદિરે જવાનું છે, રાંદલમાના. આપણી ગાડી પણ રેડી છે, બધાને જવાનું. ત્યાં મળીને ફૂલ લુક દેખાડું. તો ગાઈસ મંદિરનો લુક આવો તો તમે જોઈ લો. માંડવા બાંધ્યા હતા. અહીંયા એક પ્રસંગ પણ હતો, એટલે માંડવા બાંધેલા છે. આવો મંદિરનો કઈ લુક છે, તમે જોઈ શકો છો. બાજુમાં એક નદી છે. અહીંયા શ્રીફળ વધારવાનું છે. એ બોર્ડ પર માંડેલો છે. શ્રીફળ કેટલા બધી છે. તે પેલી બાજુ નદી પણ દેખાય છે, તમે જોઈ શકો છો ગાઈસ. આ છે પ્રસાદીની થાળી, તમે જોઈ શકો છો ગાઈસ. આવી રીતે પછી ગયા પુતળાવન મંદિરે દર્શન કર્યા. જો આવું કંઈક લોકેશન હતું, તમે જોઈ શકો છો ગાઈસ. પછી અમે નીકળવાની તૈયારી કરી. તો પછી આ તમે જોઈ શકો છો, એ લોકેશન પરથી બીજા લોકેશન પર જાય છે. થોડોક ભાવ લાકડા જેવો પડે, ગરમી થાય છે. જોઈ શકો છો તમે કંઈક. આપણી ફરારી આગળ જાય છે. લોકેશન આવો રસ્તો છે, આગળથી જવાનું છે. પછી આવી ગઈ બીજા માતાજીના મંદિરે. એવું બીજું લોકેશન, ખતરનાક લોકેશન હતું ગાઈસ. ખતરનાક માતાજીના મંદિર હતું ગાઈસ. માતાજી હાજર હતા. પછી પાછા નીકળી ગયા ત્યાંથી બીજા મંદિર તરફ ગાઈસ. તમે જોઈ શકો છો, આવી રીતના મંદિરનો લુક હતો. પછી નીકળી ગયા બીજા મંદિર સાઈડ. પછી રસ્તામાં બીજા મંદિર સાઈડ નીકળી ગયા.
પછી પૂછી ગયા બીજા માતાજીના મંદિરે. માતાજીનો ફૂલ લુક તમે જોઈ શકો છો ગાઈઝ. આવી રીતના કંઈક માતાજીનો લુક હતો અને મંદિર પણ આવું કંઈક હતું. તમે ગાઈઝ જોઈ શકો છો. આ શંકર ભગવાનનું પણ મંદિર છે. આવી રીતના કંઈક મંદિરનો ફૂલ લુક છે, તમે જોઈ શકો છો. ઓલી બાજુ નદી પણ છે. આવી રીતના આ બાજુ જગ્યા પણ છે, થોડીક ઝાડવા બાળવા પણ છે, તમે જોઈ શકો છો ગાઈઝ. એવડું મોટું મંદિર છે. ઓલી બાજુ જગ્યા પણ છે. પછી અહીંયા એ રીતના નદી પણ છે, તમે જોઈ શકો છો ગાઈઝ. ઝૂમિંગ કરીને બતાવો. અહીંયા પહેલાં નદી છે, તેમાં પાણી પણ ભરેલું છે, તમે ગાઈઝ જોઈ શકો છો. અહીંયા કંઈક આવો મંદિરનો ફૂલ લુક છે. અને પછી પાણી પીવા વહી ગયા. હાથો પગું મોટું ધોયું, એટલે પાણી પી લીધું. પછી બેઠી ગયા જમવા. જમવામાં કેટલું બધી છે, તમે જોઈ શકો છો. છાશ છે, ખીચડો છે. આ ફૂલ લુક થાળીનો તમે જોઈ શકો છો કે આવી રીતના કંઈક જમવાનું હતું. ફૂલ પરિવાર ફૂલ ફેમિલી સાથે જમી લીધું. ઘરે જવાનું છે. અહીંયા શોપની દુકાન કેટલી બધી છે, તમે જોઈ શકો છો. કેટલી બધી શોપની દુકાન છે. પહેલાં છે આવો કંઈક લુક છે, ફૂલ લુક. દર્શન કરીને હવે ઘર બાજુ જવાનું છે. પછી રસ્તામાં પેલી સોડા છે. કપડાં બદલાવી દીધી, ફ્રેશ થઈ ગયા છે. મોઢું બધું ધોઈ લીધું છે. હવે આપણે ક્રિકેટ રમવાની છે, એ પણ તમને બતાવું. ચાલો જોઈ લો. ચાલુ કરી દે. તો ગાઈસ તમને ક્રિકેટ મળીને રમીએ. હાલો ગાઈસ, ક્રિકેટ રમીને તમને મળીએ. હો, રમીને પાછા આવી ગયા છે. હવે તમે જો રમીને પાછા આવી ગયા છે. હવે હાંજ પડી ગઈ છે. હવે જો અમારે એક જગ્યાએ કામ પણ છે, તે જવાનું છે. એટલે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા નવા બ્લોગમાં.